નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દિવ્ય નામ સંગ્રહ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે બાળકોના નામ જોશું। બાળકનું નામ માત્ર ઓળખ નથી, પરંતુ તે તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવનમાં પ્રેરણા આપતું મહત્ત્વપૂર્ણ તત્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં નામકરણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દરેક નામનો એક વિશેષ અર્થ થાય છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિથુન રાશિ, અક્ષર ક, છ અને ઘ। કથી શરૂ થતા છોકરાઓના સુંદર નામ, અર્થ અને મહત્ત્વ। કેશવ એટલે ભગવાન કૃષ્ણનું એક નામ છે। આ નામ રાખવાથી બાળકને ધર્મ અને ભક્તિના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે। કૌશિક એટલે ઋષિ વિશ્વામિત્રનું એક નામ છે। આ નામ રાખવાથી બાળક જ્ઞાની અને તપસ્વી બને છે। કૃતેશ એટલે ભગવાનનું સ્વરૂપ। આ નામ બાળકમાં રાખવાથી તે આધ્યાત્મિક તરફ આગળ વધે છે। કીર્તિ એટલે યશ અથવા તો પ્રસિદ્ધિ। આ નામ રાખવાથી બાળક સમાજમાં યશ અને પ્રસિદ્ધિ મેળવે છે। કૌસ્તવ એટલે અમૂલ્ય મણિ। આ નામ રાખવાથી બાળકને જીવનમાં મૂલ્યવાન બનવાની પ્રેરણા મળે છે। કુમાર એટલે રાજકુમાર અથવા તો યુવાન। આ નામ રાખવાથી બાળકમાં નેતૃત્વ અને આત્મવિશ્વાસના ગુણો આવે છે। કૌશલ એટલે કુશળતા અથવા તો ચાતુર્ય। આ નામ બાળકનું રાખવાથી બાળકના જીવનમાં કૌશલ્ય અને સફળતા લાવે છે। કૈલાસ એટલે ભગવાન શિવનું ધામ। આ નામ રાખવાથી બાળક આધ્યાત્મિક અને તે શાંત બને છે। કીર્તન એટલે ભગવાનના નામનું ગીત। આ નામ રાખવાથી બાળક ભક્તિમય અને શાંત બને છે। કલાધર એટલે ચંદ્ર અથવા તો કલાનો ધારક। આ નામ રાખવાથી બાળક કલાઓમાં નિપુણ થાય છે અને તે શાંત બને છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો હવે તમારે કઈ રાશિ વિશે જાણવું છે। ધન્યવાદ।